શ્રેણિકનો ગુણાકાર. અહીંયા આગળ આપણી પાસે એક શ્રેણિક A is equal to Aij m cross n तथा श्रेणिक B Bij n cross m હોય તો જરૂરી છે અહીંયા આગળ ખાસ યાદ રાખવાનું કે શ્રેણિક A ના જેટલા સ્તંભ હોય શ્રેણિક B માં એટલી હાર હોય. AB વ્યાખ્યાયિત માટે શ્રેણિક A ના સ્તંભ ની સંખ્યા બરાબર શ્રેણિક B ના હારની સંખ્યા થાય. આ AB ક્યારે વ્યાખ્યાયિત થાય? તો શ્રેણિક A માં કેટલા સ્તંભ છે? તો કે n. શ્રેણિક B માં કેટલી હાર છે? તો n. બરાબર છે. તો અહીંયા આગળ આ જે શ્રેણિક A અને B નો ગુણાકાર શક્ય બને છે. એ જ રીતના BA માટે B ના A ના ગુણાકાર માટે વાત કરીએ તો શ્રેણિક B માં જેટલા સ્તંભ હોય શ્રેણિક A માં એટલી હાર હોવી જરૂરી છે. એટલે કે શ્રેણિક B ના સ્તંભની સંખ્યા બરાબર શ્રેણિક A ના હારની સંખ્યા થશે. તો અહીંયા આગળ આપણે વાત કરીએ તો ગુણાકાર કેવી રીતે થાય ખાસ એ સમજવાનું છે. હું ઉદાહરણ લઈ અને તમને એક એક ગુણાકારના ઘણા બધા પ્રશ્ન દાખલાઓ ગણાવું છું. જરા ધ્યાનથી સમજજો. મારી પાસે એક શ્રેણિક A છે 5 3 2 8 7 4. આ જે શ્રેણિક A છે અને બીજો શ્રેણિક B છે 7 2 4 5 3 8. તો શ્રેણિક A જે છે એની કક્ષા શું છે? તો શ્રેણિક A જે છે શ્રેણિક A ની કક્ષા તમે વિચારો તો 2/3 છે. શ્રેણિક B છે શ્રેણિક B ની કક્ષા વિચારો તો 3/2 છે. હવે આપણે જ્યારે A નો B નો ગુણાકાર કરવો હોય ત્યારે A ના સ્તંભની સંખ્યા અને B ના હારની સંખ્યા સમાન હોવી જોઈએ. તો અહીંયા આગળ જુઓ A ના સ્તંભની સંખ્યા 3 છે B ની હારની સંખ્યા પણ 3 છે. તો A અને B નો ગુણાકાર શક્ય બને છે. તો A ગુણ્યા B. તો આપણે પહેલા શ્રેણિક A લખીશું 5 3 2 8 7 4 ગુણ્યા શ્રેણિક B 7 2 4 5 3. હવે ગુણાકાર કરતી વખતે સૌપ્રથમ પ્રથમ ઘટક માટે વાત કરું તો પહેલી હારના ઘટકોને પહેલા સ્તંભના ઘટકો સાથે અનુરૂપ ગુણાકાર કરીને સરવાળો કરવાનો. અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરવાનો એનો સરવાળો કરવાનો. એટલે અહીંયા આગળ હું તમને વાત કરું તો પહેલી હાર પહેલો સ્તંભ આપણું પહેલો ઘટક મળશે. તો 7 અને 5 નો ગુણાકાર 35 વત્તા 4 અને 3 નો ગુણાકાર 12 વત્તા 2 અને 3 નો ગુણાકાર 6. આ આપણો પહેલો ઘટક થયો. એવી જ રીતના આ પહેલી હારને બીજા સ્તંભના ઘટકો સાથે ગુણવાથી એનો સરવાળો કરવાથી બીજો ઘટક મળે છે. તો પહેલી હારના ઘટકો 5 ગુણ્યા 2 10 3 ગુણ્યા 5 15 અને 8 ગુણ્યા 2 16. તો આ પહેલો ઘટક આનો થશે. હવે એવી રીતે બીજી હાર લેવાની અને પહેલો સ્તંભ લેવાનો. તો આ ઘટક મળશે. બીજી હાર અને બીજો સ્તંભ લેવાથી આ ચોથો ઘટક મળશે. તો જોઈએ 8 ગુણ્યા 7 56 7 ચોક 28 અને 4 કરી 12. એવી જ રીતના બીજી હાર અને બીજો સ્તંભ લઈએ તો 8 ગુણ્યા 2 16 પ્લસ 7 પંચા 35 પ્લસ 8 ચોક 32. એટલે આપણને અહીંયા આગળ આનો સરવાળો કરીશું તો 6 અને 2 8 ને 2 10 ને 3 13 વધી 1 3 ને 4 ને 5.
6 ને 5 11 1 વધી 1 2 3 ને 4 12 ને 8 20 30 40 40 ને 50 90 6 ને 5 11 12 13 3 ને 3 6 ને 7 ને 8 તો આ થયો આ બેનો ગુણાકાર. એટલે જ્યારે શ્રેણિક A 2/3 હતો, શ્રેણિક B 3/2 હતો, એના સ્તંભની સંખ્યા B ના હારની સંખ્યા સમાન હોય તો A અને B નો ક્રોસ ગુણાકાર શક્ય બને છે. ચોકડી A અને B નો ગુણાકાર શક્ય બને છે અને 2/2 થાય છે. બીજું એક ઉદાહરણ લઈએ આપણે. અહીંયા આગળ જેમ A B કર્યો એવી રીતના B અને A નો પણ ગુણાકાર શક્ય બને છે કે નહીં જોઈએ. તો B ગુણ્યા A માટે શ્રેણિક B જે આપણી પાસે હતો એ 3/2 હતો, શ્રેણિક A જે આપણી પાસે હતો એ 2/3 હતો. આના સ્તંભની સંખ્યા આના હારની સંખ્યા સમાન છે. તો A અને B ના બદલે B અને A નો ગુણાકાર B એ શક્ય છે. અને જે B એ મળશે ને એ 3/3 નો શ્રેણિક મળશે. તો જોઈએ BA. તો પહેલા તો શ્રેણિક B લઈશું. 7 2 4 5 3 8 ગુણ્યા શ્રેણિક A 5 3 2 8 7 4. હવે અહીંયા આગળ પહેલી હાર પહેલો સ્તંભ 7 ગુણ્યા 5 35 8 દુ 16 પહેલો ઘટક મળી ગયો. પછી પહેલી હાર બીજો સ્તંભ 7 તરી 21 7 દુ 14. પછી પહેલી હાર ત્રીજો સ્તંભ તો 7 દુ 14 4 દુ 8. હવે આપણે બીજી વાત કરીએ. બીજી હાર પહેલો સ્તંભ 5 ચોક 20 આની સાથે ગુણાકાર કરવાનો 5 ચોક 20 ના 8 પંચા 40. પછી બીજી હારને બીજા સ્તંભ સાથે ગુણવાના તો 4 તરી 12 7 પંચા 35. પછી બીજી હારને ત્રીજા સ્તંભ સાથે ગુણીએ 4 દુ 8 5 ચોક 20. પછી આપણે ત્રીજી હારને પહેલા સ્તંભ સાથે ગુણ્યા 5 તરી 15 8 64. પછી ત્રીજી હારને બીજા સ્તંભ સાથે ગુણ્યા 3 તરી 9 વત્તા 8 સત્તા 56. પછી ત્રીજી હારને ત્રીજા સ્તંભ સાથે ગુણ્યા તો 3 દુ 6 વત્તા 8 ચોક 32. તો આ બધાનો તમે સરવાળો કરીને જે શ્રેણિક મેળવશો એનો જવાબ થશે B એ શક્ય બનશે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે તમે કોઈ પણ બે શ્રેણિકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે થાય એ આપણે સમજી શકીએ છીએ. એક હજુ બીજો પ્રશ્ન લઈએ. 4 3 5 7 બીજો શ્રેણિક B 1 2 2 1. તો શ્રેણિક A છે 2/2 છે, શ્રેણિક B પણ 2/2 છે. આપણે AB વ્યાખ્યાયિત કરવા માટે તો શું થવું જોઈએ? A ના સ્તંભની સંખ્યા કેટલી છે તો કે 2 અને B ની હારની સંખ્યા કેટલી છે તો 2. A ના સ્તંભની સંખ્યા 2 છે, B ની હારની સંખ્યા 2 છે, બંને સમાન છે. માટે આપણે કહી શકાય, શું કહી શકીએ આપણે કે ભાઈ AB વ્યાખ્યાયિત થાય છે. તો AB લઈએ તો 4 3 5 7 ગુણ્યા 1 2 2 1. હવે લઈશું પહેલી હાર પહેલો સ્તંભ તો 4 1 4 વત્તા 3 દુ 6. પવન આવે અવાજ આવશે રહેવા દો નીકળ. પછી અહીંયા આગળ લઈએ છે પહેલી હાર અને બીજો સ્તંભ તો 4 દુ 8 વત્તા 3 1 3. પછી પહેલી હાર પહેલો સ્તંભ અને બીજી હાર પહેલો સ્તંભ 5 1 5 7 દુ 24. બીજી હાર બીજો સ્તંભ તો 5 દુ 10 વત્તા 7 1 7 5. તો આ પ્રમાણે AB વ્યાખ્યાયિત કરી શકાય છે.
એ જ પ્રમાણે બીએ પણ વ્યાખ્યાયિત કરી શકાય છે. બહુ સરળ છે, તમે જાતે પ્રયત્ન કરી શકશો. એટલું યાદ રાખવાનું, પહેલી આર પહેલો સ્તંભ, પહેલી આર બીજો સ્તંભ, પહેલી આર ત્રીજો સ્તંભ, જેટલા સ્તંભ બની સાથે ગુણવાના, બરાબર. પછી બીજી આર પહેલો સ્તંભ, બીજી આર બીજો સ્તંભ, બીજી આર ત્રીજો સ્તંભ, ત્રીજી આર હોય તો ત્રીજી આર પહેલો સ્તંભ, ત્રીજી આર બીજો સ્તંભ, ત્રીજી આર ત્રીજો સ્તંભ. આ પ્રમાણે તમે બે શ્રેણિકના ગુણાકાર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શ્રેણિકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગ બધું સમજ્યા. હવે આપણે શ્રેણિકની અંદર આગળ 3.2 સ્વાધ્યાય વિશે વાત કરીશું.